નમસ્કાર, હું ડૉક્ટર પ્રીતિ લોહાણા, પ્રિન્સિપલ ઇન્ચાર્જ સેમકોમ કોલેજ. અમારી ત્યાં સેમકોમમાં અમે ખાલી ભણવા પૂરતું જ ધ્યાન નથી આપતા. સ્ટુડન્ટનો ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, એમનું ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ સ્પોર્ટ્સ થકી જાળવી રાખવામાં આવી રહ્યું છે, અને એના જ ભાગ સ્વરૂપે ટીમ લીડરશિપ, ટીમ મેનેજમેન્ટ અને કેવી રીતના ઓક્શન સાથે પ્લેયર્સ આટલી રમતમાં ઉતરે છે, એવું અમે એસપીએલ દર વર્ષે કરીએ છીએ. અને આ વર્ષે બી એસપીએલ એ જ હેતુથી કે એક ટીમ મેનેજમેન્ટ છોકરાઓ શીખે, અને ક્રિકેટ આમ બી ઇન્ડિયાનું બહુ જ વેલ ફેવરેટ ગેમ છે, અને અમારા છોકરાઓમાં બી એ વેલ ટેકન છે, એટલે એ હેતુથી આ વખતે એસપીએલ યોજવામાં આવી રહ્યું છે. આની માટે કોઈ એન્ટ્રી ફી નથી, એટલે એ જે પ્રોગ્રામ છે એ મેચીસ જાન્યુઆરીમાં રમાશે, અને આજે એનું ઓક્શન છે. 8 ટીમ ઉતરી રહી છે કોમ્પિટિશનમાં, અને એના પ્લેયર્સનું ઓક્શન આજે અમે આયોજન કર્યું છે, અને જાન્યુઆરીમાં તમે નિહાળી શકો છો. એ જે મેચીસ છે એ લાઈવ થશે. ક્રિકબઝ કરીને એક એપ છે જેમાં તમે લાઈવ સ્કોરિંગ બી જોઈ શકો છો. અને હું બધાને, સમગ્ર સ્પોર્ટ્સ ટીમ અને કૃણાલ સર અને મોલિન સરની આભારી છું કે એમને આટલું મોટું આયોજન આટલા મોટા પ્રમાણે કરી રહ્યા છે, અને તમને બધાને આમંત્રણ આપું છું કે તમે બધા આવો અને આ પ્રોગ્રામને નિહાળો. થેન્ક યુ. જી સેમકોમ કોલેજ દ્વારા પીએસએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જી, મારું નામ કુણાલ શાહ છે. સીવીએમ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજમાં સ્પોર્ટ ઇન્સ્ટ્રક્ટર તરીકે મારી જવાબદારી છે. 5 ડિસેમ્બરના રોજ સેમકોમ પ્રીમિયર લીગના ઓક્શનના ભાગરૂપે આજે ઓક્શન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 240 જેટલા સેમકોમ કોલેજના ખેલાડી મિત્રોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ છેલ્લા 15 વર્ષથી ચાલે છે, એટલે કે આ અમારી 15મી સિઝન છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો છે. 2 પુલમાં આ ટીમોને રમાડવામાં આવશે. દરેક પુલમાં 4 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ જાન્યુઆરીના રોજ શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમારી સંસ્થાના પ્રિન્સિપાલ મેડમ પ્રીતિ મેડમ, વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર એનિલ સર તથા તમામ સ્ટાફગણનો હું આભારી છું. સાથે સાથે ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટીના ચેરમેન શ્રી, પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ સાહેબ તથા સીએમ યુનિવર્સિટીના તમામ મેનેજમેન્ટ ગણનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. આ ટુર્નામેન્ટનો ટાઈમિંગ શું રહેશે અને ક્રિકેટ પ્રેમીઓ જે છે તેઓને એન્ટ્રી કેવી રીતે? આ ટુર્નામેન્ટ સવારના 8 વાગ્યાથી શરૂ થશે. દિવસમાં 4 મેચો રમાશે, એટલે સાંજના 5 વાગ્યા સુધી મેચોનું આયોજન થવાનું છે. અને આ ટુર્નામેન્ટ જોવા માટે કોઈ પણ પ્રકારની ફી રાખી નથી, તદ્દન નિઃશુલ્ક છે, ફ્રી છે. તો દરેક ક્રિકેટ પ્રેમીઓને, આણંદ જિલ્લાના દરેક ક્રિકેટ પ્રેમીઓને વિનંતી કે તે લોકો ક્રિકેટને નિહાળે.